નમસ્તે મિત્રો લાઈવમાં જેટલા મિત્રો જોડાય તે વિડીયોને ગ્રુપમાં શેર, લાઈવને પોતાની વોલ ઉપર શેર કરે, ગ્રુપમાં શેર કરે, જેથી વધુ લોકોને જોડી શકીએ. એક સાથે બધા જોડાઈ જાય એટલે એક વિષય જે તમારી વચ્ચે લાવવો અત્યંત જરૂરી છે એની વિસ્તારમાં ચર્ચા કરીએ. તમામ મિત્રોને બ્લુ સલામ. મિત્રો, આજે જે વિષય, જે વાસ્તવિકતા તમારી વચ્ચે રજૂ કરવાની છે, વધુ લોકો સુધી પહોંચાડવાની છે, એટલે ગ્રુપમાં અને વોલ ઉપર શેર કરવા લાગી જાઓ. પછી આપણે શરૂ કરીએ. સતત 4 દિવસનો કન્ટિન્યુ ઉજાગરો કહેવાય જેને. 3 દિવસ તો પૂછપરછ જ ચાલી. સારું છે, કરવું પણ જોઈએ. હકીકતમાં મિત્રો, ગુજરાત પોલીસ એટલી સતર્કતાથી અપરાધીઓને પકડવામાં અને ગુનાઓને ડામવામાં મહેનત કરે ને, તો ગુજરાતમાં અત્યારે હમણાં ટીવીમાં જોતો હતો, સ્કૂલની અંદર દારૂની મહેફિલ, મટનની મહેફિલ, શરાબ ને શબાબ ને બધું સ્કૂલમાં શરૂ થઈ ગયું, સ્કૂલના ટેબલ ઉપર જ તે. એટલે આ બધી બાબતો ઉપર એક્શન પોલીસે આવી બાબતમાં પણ આવી જ રીતે લેવી પડે. મિત્રો, 5 તારીખે સવારના મોર્નિંગ વોકમાં 6:45 મોર્નિંગ વોક શરૂ કર્યું. 1 મિનિટ મિત્રો, આ નોટિફિકેશન જરા બંધ કરી દો વારા ઘડીએ. કોઈ મિત્રો મેસેજ ન કરે અત્યારે. નોટિફિકેશન 1 મિનિટ બંધ કરી દો એટલે છે ને વચ્ચે ડિસ્ટર્બ ન થાય. તમામ મિત્રોને મેસેજ આપી દઉં, મસ્ત છું, કોઈ જાતની તકલીફ નથી, કોઈ ચિંતા ન કરતા. કારણ કે ઘણા એવા ફોન આવ્યા, એના માટે સ્પેશિયલી આજે તમારી વચ્ચે આવ્યો છું. આખી વિસ્તારમાં તમામ માહિતી તમને કહેવી છે. મિત્રો, 5 તારીખે સવારમાં ગુજરાત પોલીસના પીઆઈ, ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે, પીએસઆઈ, પીઆઈ, રાઇટર, એવા 5 જણાની ટીમ દિલ્હી મારા ઘરે આવે છે. જોગાનું જોગ જોવો કે મોર્નિંગ વોકમાંથી હજી હું ઘરે પહોંચ્યો હતો. એ લોકોએ પહેલો બેલ માર્યો છે, પણ છોકરાઓ સૂતા હોય એટલે કોઈ ખોલ્યું ન હોય. બીજા બેલ વખતે હું પોતે હાજર થઈ ગયો. હવે ગુજરાતથી આવ્યા છે અને ચિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે આવ્યા હોય. મને તો એની પોસ્ટ પીઆઈ તરીકે છે એ ખ્યાલ નહોતો. જનરલી આવી મારા જેવા સામાન્ય માણસોની ધરપકડ માટે, જોકે ધરપકડ પણ મેં કોઈ કાગળ વાંચ્યું નથી. મને માત્ર એટલું કહેવામાં આવ્યું, ગુજરાત ભવન સાહેબ બેઠા છે, ગુજરાત ભવન તમારું નિવેદન નોંધવાનું છે. એટલે આપણે તો સ્વાભાવિક છે કે નિવેદન નોંધવાનું હોય. ગુજરાત ભવન ક્યાં આઘું છે, અહીંથી 5 કિલોમીટર છે, એટલે હાલો. પણ એક ગુજરાતી તરીકે ચા પાણી કર્યા વગર મહેમાનને જવા ન દેવાય. કારણ કે દિલ્હીમાં આવો તો મારા મહેમાન છો. અને આનંદની વાત એ હતી કે બધા છે ને ક્ષત્રિય સમાજના બધા બાપુઓ હતા. એટલે અમારે ભાવનગરમાં બાપુઓ સાથે પહેલેથી દોસ્તી. ચા પાણીનો વ્યવહાર તો અમારે સાહેબો સાથે, એટલે ક્ષત્રિય સમાજના મિત્રો સાથે પહેલેથી. ચા પાણી પીધા એટલે ગુજરાત ભવન જવા માટે અમે રવાના થયા. ગુજરાત ભવન જતા પહેલા લોકલ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મ કરવા ગયા, એટલે આખું ચિત્ર મને સમજાઈ ગયું કે ગુજરાત ભવન નહીં પણ ગુજરાત ગાંધીનગર જવાનું થશે. કોઈ વાંધો નહીં, બધી જ તૈયારી છે આપણી, ચાલો ત્યાં જઈએ. પણ જે હિસાબે આ લોકોએ જે પૂછતાછ માટે માત્ર મિત્રો આ મારું ઘરનું એડ્રેસ એમની પાસે હતું. મને કોઈ એવું સમન્સ નથી મળ્યું અહીંયા કે 5-6 સમન્સ આવ્યા હોય એનું હાજર ન થયો. બીજી વાત એ મિત્રો કે ગુજરાતની અંદર છેલ્લા લોકડાઉનથી ગુજરાતની અંદર હું પોતે ડીજીપી ઓફિસ ગાંધીનગરે ઇન્ફોર્મ કરું છું
જેટલા દિવસનો મારો ગુજરાતનો પ્રવાસ હોય એટલા દિવસનો પ્રવાસ હું ગાંધીનગર નોંધાવીને જ ગુજરાતમાં એન્ટર કરું છું. પોલીસ પ્રોટેક્શન સાથે મારો ગુજરાતનો પ્રવાસ પહેલેથી હોય છે. એટલે એવું નથી કે ગુજરાતની અંદર હું નાસ્તો ફરતો ને મને કોઈ મળ્યા ન હોય. મિત્રો, ગાંધીનગરની અંદર મિથિલિન બ્લુનું સેન્ટર શરૂ કર્યું, અમદાવાદની અંદર શરૂ કર્યું, મહેસાણા કર્યું. આ બધા રૂટ ઉપર હું પોતે કેટલા 40 દિવસ સુધી આ બધા રૂટ ઉપર મારે આવવા જવાનું રહ્યું. પણ ત્યારે કોઈ તકલીફ નહોતી. ત્યારે આ કેસને એટલું બધું હતું નહીં, કારણ કે કેસની અંદર IIPHG ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ એની ફરિયાદની અંદર જો એ આગળ ચાલે તો તકલીફ એને થવાની છે, મને નથી થવાની. મિત્રો, IIPHG ની વાત આગળ કરું, પણ જ્યારે ગુજરાતની અંદર ગુજરાત ભવનથી અમે નીકળીએ અને માત્ર સામાન્ય એક ફોન કરવાનો હતો કે તમે એક ફોન કરવા દો, પછી તમે કહેશો ત્યાં આપણે જશું. પણ ઉપરથી પ્રેશર એવું હતું, અને એ પ્રેશર હતું IAS અધિકારીનું. કારણ કે આ પ્રેશર કોઈ નાનું સૂનું દબાણ નહોતું. IAS અધિકારીનું પ્રેશરને કારણે કોઈ નેતાનું નથી ચાલ્યું, કોઈ મંત્રીનું નથી ચાલ્યું, કોઈ એટલે કોઈ મોટી ટોપ જેના વિશ્વાસે આપણને એમ હોય ને કે આનો ફોન જાય તો બધું ઈઝી થઈ જાય, પણ કોઈનું ચાલ્યું નથી. કારણ કે ગુજરાતમાં માત્ર IAS અધિકારીઓનું ચાલે છે. એ લોકોનું દબાણ હતું એટલે વિવશ હતા. પછી તો મિત્રો, ગુજરાતી અને ક્ષત્રિય સમાજના મારા તમામ ભાઈઓ ક્ષત્રિય સમાજના, એટલે જે ઓલું કહેવાય ને 1000 કિલોમીટરના લાંબા પ્રવાસે નીકળી ગયા. પણ દુઃખ મને એ થાય કે ભલે પોલીસની નોકરી કરે છે, પણ ટાઈમ પીરિયડ એની નોકરીને કલાકો ફિક્સ હોવા જોઈએ. એ લોકો મને પકડવા માટે જ્યારે આવ્યા તો ત્યારે એના ઘરેથી પણ ફોન આવતા હતા, વિડીયો કોલમાં એના છોકરાઓ પણ એમને પપ્પા ક્યારે આવશે, આ બધી ચિંતા એના પરિવારને પણ હોય. રસ્તામાં ક્યાંક આવા અધિકારીઓના હાવા નહીં જેવી બાબતમાં ધરપકડ કરાવીને દબાવવા માટે આ લોકોને મોકલે છે, હાથા બનાવે છે કે તમે જઈને એને લઈ આવો, અહીંયા રાખો. 3 દિવસ સતત ખુરશી ઉપર બેસાડીને પૂછતરછ, દિવસ અને રાત, આખી રાત બેસવાનું, આખો દિવસ બેસવાનું. તમારી વચ્ચે લાઈવ હમણાં તાત્કાલિક ન થઈ ગયું એનું કારણ નથી, કારણ કે 3-4 દિવસ સતત ઉજાગરો, ઊંઘ પૂરી ન થતી હોય, સ્થળ આપણું ન હોય, કોઈ વ્યવસ્થા ન હોય નાવા ધોવાની. જે જગ્યાએ જે કોલગેટ બ્રશ કરીએ એની કોલગેટ બગલમાં બધે લગાડવાની, જેવું તેવું પાણીથી નાહી લેવાનું. હું મિત્રો પર્સનલી અત્યાર સુધી હું 3 થી 4 વાર અમને આંદોલન વખતે પણ ડિટેન કરેલા. જાત અનુભવ કહું ને તો ચિલોડા પોલીસ સ્ટેશન સારામાં સારું ઓલું કહેવાય ને, બધા રખાવટવાળા માણસો, કોઈ તમારે કોઈ ગેરવર્તન નહીં, કોઈ વધારાની વાત નહીં. પણ અધિકારી IAS હતા. IAS નું તો માનવું જ પડે, નહીતર નોકરીનો સવાલ થઈ જાય. મિત્રો, આ ગુજરાતની અંદર આ ગુલામી જેવી નોકરીઓ થઈ ગઈ છે. જો તમે કાયદાકીય રીતે આ લોકો પહોંચી ન વળે તો સામ દામ દંડ ભેદ આ બધું શરૂ કરે, કારણ કે એ અધિકારીઓ IAS અધિકારી છે. હકીકતમાં મિત્રો, મારી એટલી પૂછપરછની જગ્યાએ આ મિલકત પત્રકો મેં જે ફેસબુકમાં અપલોડ કર્યા હતા એ કઈ મારા ઘરના તો નહોતા. પૂછપરછ એ અધિકારીની કેમ નથી થતી? એ અધિકારીઓને કેમ નથી પૂછતા કે આ પ્રોપર્ટી તમે દેખાડો છો, સરકારના નિયમ મુજબ સરકારને ઇન્ફોર્મ નથી કરેલું, છતાં પણ તમારી એટલી મિલકતો આવી ક્યાંથી? જે પ્રીત વિહારની અંદર જે IAS અધિકારીની પ્રોપર્ટી દિલ્હીમાં મેં બતાવી, મિત્રો, દિલ્હીની પ્રોપર્ટીનો સર્કલ રેટ ભલે 1,65,00,000 દેખાડ્યો કે 70 લાખ દેખાડ્યો, પરંતુ 25 કરોડમાં એ જગ્યા વેચાતી ન મળે તો આ પૈસા આવ્યા ક્યાંથી? આ પૈસા આવ્યા ક્યાંથી? આ સવાલ છે. આ સવાલ શા માટે ન કરવો? શા માટે ન કરવો? હવે જે મિત્રો આ IIPHG ની વાત, ચાલો ગુજરાતમાં અમે રાતના 3 વાગે પહોંચ્યા. રાતે 3 વાગે કોઈ પણ જાતનો કોઈ કોન્ટેક્ટ નહીં, કોઈ પણ જાતના બીજા મારા દિલ્હીથી મિત્રો હોય એ લોકો તો ત્યાં સુધી આવી ન શકે, કારણ કે ખબર જ નહોતી. સોમવારનો દિવસ અમારા અહીંયા રજાનો દિવસ હોય, રજાના દિવસે કોઈ કોઈને મળે નહીં, એટલે બધાને એમ સ્વાભાવિક હોય ઘરે હોય. લોકોને સાંજે ખબર પડી. જે મિત્રો દિલ્હીથી ગાંધીનગર આવવા માટે રવાના થયા અને આવ્યા પણ 3 દિવસના, એ મારા દિલ્હીના મિત્રોને પણ ચિલોડા પોલીસ સ્ટેશને બહુ સારો આવકાર આપ્યો, ચા પાણી જે જોતું હોય. એવું નથી કે આમ આ બીજે બધે આપણે જોયું હોય ને
જે રીતનું વર્તન થાય એવું જરા પણ ખરાબ વર્તન નહીં, કારણ કે એની અંદર એ માણસ છે, એ પણ પોતાનો રાજધર્મ, કારણ કે ક્ષત્રિય સમાજના દીકરાઓ જ હતા બધા જ, એટલે રાજધર્મ નિભાવતા એના લોહીમાં હોય. પણ અમુક આ દાસી પુત્રો જ્યાં અડી ગયા છે ને, એને રાજધર્મની કાંઈ ખબર નથી હોતી, કારણ કે એ વિદુર જેવું કામ હોય, સમજ્યા? એને વિદુર મીન્સ કે દાસી પુત્રનું ઉદાહરણ આપું, તમે ભાવાર્થ સમજી જજો. જે હલકાપણા ઉપર ઉતરી જાય છે ને એની વાત અલગ છે, પણ આ લોકો એની ફરજ નિભાવવામાં જરા પણ પાછી પાની, એને ઓર્ડર મુજબ જ કર્યું છે. અને મિત્રો, મારી પાછળ જે આપણી 007 ટીમ, આ આખી ટીમ ચિંતામાં હતી કે હવે શું થશે, બધાના નામ ખુલી જશે તો આમ થઈ જશે, બધાને ચિંતા તો હોય ને, સ્વાભાવિક છે. અને એ 007 ટીમ આપણી સચિવાલયમાં જ છે. મિત્રો, ગુજરાતી તરીકે મારા કોઈ ગુજરાતી ભાઈની નોકરી ખતરામાં આવે એવું મને ગોળી મારી દે ને તોય હું એનું નામ ક્યારેય નહીં બોલું. આ વચન છે, આજે નહીં આગળ પણ ગમે ત્યારે કોઈ પણ સત્યની લડાઈમાં કોઈ પણની આહુતિ માટે હું ક્યારેય તૈયાર નહીં થાઉં કે મારા હિસાબે કોઈ પણ મારી સાથે સત્યની લડાઈમાં સાથ આપતો કોઈ મિત્રને ક્યારેય કોઈ પણ પ્રકારની હાનિ મારા હિસાબે નહીં થાય. એટલે બિલકુલ મૂંઝાતા નહીં. આ 3 દિવસ બરોબર ઓલું પિક્ચર આપણે સિંઘમ વાળું કેમ આવે, ઓલા ગનીભાઈ જેવું, ઊંઘવાનું નહીં. મિત્રો, જે પબ્લિક હેલ્થની વાત કરું, જે IIPH જે કેસ કર્યો છે, એ કેસની અંદર આજે પણ હું કહું છું કે IIPHજીએ શરૂ તો 2007-8 થી કરી હતી. 2007-8 થી શરૂ થયેલી મેડિકલ કોર્સ કરાવતી આ મેડિકલ કાઉન્સિલ જેને માન્યતા નથી, UGC અને MCI ની માન્યતા નથી એવી 2007-8 થી શરૂ થયેલી, એ પેલા થલતેજમાં હતી. થલતેજ પછી એ ગાંધીનગર આવી. ગાંધીનગરની અંદર આપણે કીધું હતું 60 થી 70 એકર જમીન છે, હું માપવા નથી ગયો, પણ એ લોકો એમ કહે છે કે અશ્વિન સાંકડા સરિયા ખોટો છે, 50 એકર જ જમીન છે. કાંઈ વાંધો નહીં, 50 એકર રાખો. બીજું કે ગુજરાતી જે 2009 થી 7-8 થી શરૂ થયેલા જે પણ કોર્સો કરાવીને તમે IIPHG ની અંદર ડિગ્રીઓ જે મેળવી છે એને ફેક ડિગ્રીઓ ગણાય. કારણ કે 2015 ની અંદર હજી સરકારે ખરડો પાસ કર્યો 15માં, તો 2007 થી 15 સુધી જે લોકોને તમે ચણા મમરાની જેમ ડિગ્રીઓ આપી અને ડોક્ટરો અને આ બધા ADHO CDHO બન્યા GPSC ના પાસ કરીને તમારા માનીતાઓ, તો આ લોકોએ જે GPSC ને પરીક્ષા આપીને તમારા માનીતાઓ આ ફેક ડિગ્રીઓને લઈને આજે ડોક્ટરો છે, ADHO છે, CDHO છે, અનેક પોસ્ટો ઉપર 7, 8, 10, 15 પહેલાના છે. તો આ બધા ફેક ડિગ્રીઓ વાળાને ઉપર એક્શન કેમ નહીં લેવાની? કારણ કે કોઈ એક્શન લાઈવમાં કરે કાંઈ ન થાય, આના માટે કોર્ટમાં જવું પડે. જશું મિત્રો, કોર્ટે જ જશું હવે, કારણ કે હવે આપણે આમાં કોઈ બાંધછોડ કરવાની નથી. હવે 2015માં જે ખરડો પાસ કર્યો એમ IIPH વાળા કહે છે 2019ની UGCની મિટિંગમાં IIPHજીનું એસેસમેન્ટ થયું નથી, એનો પુરાવો મારી પાસે છે. 2015માં સરકારે ભલે પાસ કરી દીધો, પણ UGCની અંદર મિટિંગમાં હજી IIPHજીનું એસેસમેન્ટ થયું નથી. એટલે હજી લટકતી તલવાર છે, તમે વન સાઇડ લવ છે આને સીધી ભાષામાં કહીએ તો આ બધી ફેક ડિગ્રીઓ છે. આવજો કોર્ટમાં, જવાબ દેજો. આ બધા 2015 પહેલાની ડિગ્રી વાળાનું હું તો બધાને પકડીને લાવીશ. આ ફેક ગણાય. જો તમે કોઈ મેડિકલનો કોર્સ કરાવતા હોય તમારે MCI કે UGCની માન્યતા ન હોય તો એ ડિગ્રીની કોઈ મહત્વ નથી. આ તમે સરાસર આ ફ્રોડ કર્યું કહેવાય કે તમે તમારી ડિગ્રી જે કોલેજ બનાવી છે. હવે બીજું મિત્રો એ કહું કે રાજ્ય સરકારે, આપણે મેં એ વિડીયોમાં એવું કીધું હતું કે જે બાંધકામનો ખર્ચ છે એ સરકારે આપ્યો, બરોબર. IIPHજીનું કહેવું એમ છે કે અમને માત્ર 25% રકમ બાંધકામ માટે સરકારે આપી છે, બાકી રકમ ટ્રસ્ટની છે. મિત્રો, આના કાગળિયા આપણે જોશે, એ RTI થી મગાવશું ગમે એ રીતે. જો 25% સરકારે આપ્યા હોય તો 75% કેન્દ્રના NHMએ આપ્યા છે કે નહીં? નેશનલ હેલ્થ મિશન જે સેન્ટ્રલની સંસ્થા છે, ગુજરાતના આરોગ્ય ખાતાને સારું કરવા માટે, ગુજરાતના લોકોના આરોગ્યની સારી એવી સારવાર થાય
લોકો નિરોગી રહે એના માટે જે 1100 થી 1200 કરોડ રૂપિયા જે ફાળવાના હતા ફાળવે છે એ બાબતે આપણે જે વાત કરી હતી એની અંદર જો 25% પૈસા રાજ્ય સરકારે આપ્યા તો 75% પૈસા આ અધિકારીઓ ઘરના લાવ્યા છે કે NHM ના આવ્યા છે એ તો કોર્ટમાં જવાબ દેવો પડશે. એટલે તમે કાંઈ આ બધી બાજુ અમારી પૂરી તૈયારી છે મિત્રો. કોઈ પણ જાતનું અમે કાચું કાપવાના હવે નથી, કારણ કે હવે તમે અમને શીખડાવી દીધું અને કાયદો શીખડાવ્યો. મિત્રો દુઃખની વાત તો એ કહેવાય કે એ અધિકારી જે ગાંધીનગર બેઠો હતો એ IAS અધિકારી જ્યારે પોલીસ ઉપર દબાણ કરે છે કે એના ઘરમાંથી બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લો. ફોન લઈ લીધો, કાંઈ વાંધો નહીં, ફોન લઈ લો તમે, કોઈ ચિંતા નથી. મોબાઈલ તો લીધો, પણ 1 કલાકના સમયગાળા પછી પાછી પોલીસ મારા ઘરે આવે છે અને હું જ્યારે ગયો ત્યારે તો છોકરાઓ સૂતા હતા, પણ જ્યારે કલાક પછી આવે છે તો મારો મોટો છોકરો 10th ની પરીક્ષા જે 10મું ધોરણ પરીક્ષા નહીં પણ 10મા ધોરણમાં પોતે અભ્યાસ કરે છે અને એનો ક્લાસ ચાલુ હતો. મિત્રો ચાલુ ક્લાસે મારા છોકરાનું લેપટોપ લઈ લેવામાં આવ્યું. મેં ત્યારે પણ રિક્વેસ્ટ કરી હતી કે છોકરાનું લેપટોપ રહેવા દો. 10મું ભણે છે, ઓનલાઈન એજ્યુકેશન શરૂ છે, તમામ ઓનલાઈન ફોલ્ડરો અપલોડ કરવાના હોય, જે ફાઇલો હોય એની ઓનલાઈન જે બધી PDF હોય ભણવાની. 10મામાંથી ઇંગ્લિશ મીડિયમમાં હોય એટલે મને એટલું બધું ખબર ન હોય, પણ એનું 10માનું ભણવાનું બગડે એવું મહેરબાની કરીને ન કરો. એ અધિકારીને પણ અંદરથી દુઃખ હતું કે આ છોકરાનું લેપટોપ ન લેવાય. જે ગુજરાતની સરકાર શિક્ષણ બાબતે એટલી સજાગ હોય, બેટી બચાવો બેટી પઢાવો, પછી બધાને ભણવાનું, એજ્યુકેશનને આમ થવું જોઈએ તેમ થવું જોઈએ, એણે 10મા ધોરણની તૈયારી કરતા મારા દીકરાના લેપટોપને છીનવી લીધું, લઈ લીધું અને મારા મુદ્દામાલમાં જમા કર્યું. હવે એ લેપટોપ પણ મારી સિસ્ટરે અમેરિકાથી ગિફ્ટ મોકલાવેલું. આ પેટનું બિલ તો હોય નહીં, હવે છોડાવવાનો ડખો, કોર્ટમાંથી છોડાવવાનું, હું અહીંયા દિલ્હી વળી પાછું ગાંધીનગર કોર્ટમાં છોડાવવા જવાનું. તમે મારી હારે જે કરવું એ કરો, પણ છોકરાઓનું ભણતર હું કામ બગાડવું? એનું લેપટોપ લઈને તમે શું લઈ લીધું એ કહો? કાંઈ મળ્યું તમને? અને મને ઊંધા માથે કરી નાખશો. 3 દિવસ તમે ફરતા ફરતા બધું જ પૂછી, બધી ઇન્કવાયરી કરી, હું લઈ લીધું તમે એ કહો. અને હું એવું હતું મારી પાસે કે જે ખોટું હતું. હું એમ કહું છું કે ત્યાં ગુજરાતીઓને પ્રાવધાન નથી મળતું તો નથી મળતું, એમાં કંઈ ખોટું નથી. IIPHG ની અંદર જે 2/3 ડાયરેક્ટ રિક્રુટ, જે એનું વેકેન્સી હોય એની 2/3 હોય એ ડાયરેક્ટ રિક્રુટ હોય અને એમાં 1/3 માંથી પણ 2/3 એ એડમિનિસ્ટ્રેટિવ કેડરના હોય. પણ સ્થાનિક ગુજરાતીઓને નોકરી મળવી જોઈએ. એ દરેક રાજ્યની અંદર ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટની જોગવાઈ હેઠળ સ્થાનિકોને નોકરી મળવી જોઈએ. એમાં ખોટું કાંઈ નથી. હું હજી કહું છું અને હજી કહું છું ચિલોડા પોલીસ સ્ટેશનને કે 4 કિલોમીટર દૂર છે પોલીસ સ્ટેશન, જઈ આવો, ત્યાંનું લિસ્ટ લ્યો કે તમારે ત્યાં કોણ કોણ નોકરી કરે છે અને એમાં ગુજરાતી કેટલા, બિન ગુજરાતી કેટલા. પ્રાંતવાદની કોઈ વાત જ નથી. હું એમ કહું છું કે સ્થાનિકોને ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટની જોગવાઈ મુજબ સ્થાનિકોને નોકરી મળવી જોઈએ. એમાં મેં ખોટું હું કીધું એ કહ્યો, પણ નહીં, પ્રાંતવાદ ફેલાય છે. પ્રાંતવાદ ફેલાય છે. હવે પ્રાંતવાદ ફેલાતો હતો. આ ગુજરાત બહાર મેં 18 જગ્યાએ મિથિલિન બ્લુ આપી હતી, બરોબર. કલકત્તા, પછી આ બધું પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર, પછી ઓરિસ્સા, કોઈ જગ્યા, આ કલકત્તા, નીચે હૈદરાબાદ, બેંગ્લોર, જ્યાં પણ મિથિલિન બ્લુ મારી પાસેથી માગી, મેં એને કોઈ દી આપી નથી. આપી એવું નથી કીધું કે અમારા ગુજરાતીઓને જ દેવી છે. પ્રાંતવાદ કઈ રીતને કહેવાનો? અમે ક્યારે વારો તારો કર્યો નથી. અને હું 40 દી ન્યા હતો, તમારે એટલી જ બધી તડપ હતી તો લઈ જાઓ તો ને. 40 દી ગુજરાત પોલીસના પ્રોટેક્શનમાં હું ત્યાં ગુજરાતમાં મિથિલિન બ્લુની મેં સેવા આપી. ત્યારે ક્યાં ગયા હતા? પણ અટક્યું ન્યા મિત્રો. IIPH ને તો હાથો બનાવ્યો કે આને તમે આ કેસ સિવાય બીજો તો કઈ કેસ છે નહીં. બીજી એક ફરિયાદ છે પણ એ કોર્ટ મેટર છે, કાજલ ઓઝા વૈદ્યની અને અમારી વચ્ચે. તો કાજલબેન સાથે અમારે સમાધાન થઈ ગયું છે, પણ ઈ પાછા ધમકી એવી આપો કે ઈ કેસમાં પાછો લઈ આવશું તો લઈ આવો, જાઓ હાલો, એમાંય તમને છૂટ. પણ બેન હા પાડે તો ને.
સામે ફરિયાદી તો હોવા જોઈએ ને, એમ નામ લઈ આવવાના. એમ મિત્રો, ધમકીઓની વાત કે ઓલું કહેવાય ને, મોટા ભાઈ તરીકે સલાહો બહુ આપી, બહુ સાંભળી, સારી પણ લાગી. કારણ કે મને દુઃખ થયું કે મારો મોટો ભાઈ સિસ્ટમની અંદર એવો ઓતપ્રોત થઈ ગયો છે અને સિસ્ટમની અંદર પોતે એ સિસ્ટમનો હિસ્સો બની ગયો એવું મને ફીલ થયું. એની ડ્યુટીમાં જે આવતું હોય એ કરે, પણ એ પણ અધિકારીઓના દબાવ નીચે, જે મોટો ભાઈ એટલે મીન્સ કે અધિકારી, આ પોલીસ અધિકારીઓની વાત કરું છું, કે આ આઈએસની દબાણને કારણે આવી રીતને કાયદા હાથમાં ઓલું કહેવાય ને, કાયદેસર તો કાંઈ હતું જ નહીં. મિત્રો, મારા ઘરે નથી, મેં એરેસ્ટ વોરંટ મેં જોયું કે આ તમારી ધરપકડનું વોરંટ લઈને આવ્યા, માત્ર પૂછતાછ માટે જવાનું છે એમ કરીને લઈ ગયા. પૂછતાછ માટે ગુજરાત લેવા આવ્યા, અને એ પણ પીઆઈ પોતે આવ્યા. દબાણ કેટલું જોરદાર છે. ઠીક છે, દબાણ હોય તો કરવું પડે, અને અમારે અહીંયા બધા છે તાણી કાઢેલના, એનું કાંઈ હાલ્યું નહીં કોઈનું. કારણ કે અધિકારીઓની સામે, આઈએસની સામે નેતાઓનું તો શું હાલે? એને તો ઓલા વાકડિયા વાળ ગણે છે નેતાઓને તો, સમજ્યા કે આ અમારા વાળ છે વાકડિયા. એનું આનાથી વધારે કાંઈ વિશેષ ન આવે. કારણ કે આ લડત મિત્રો આઈએસ અધિકારીઓ સાથે હતી, એટલે આ લડતમાં આ બધા સ્ટેપ આવવાના હતા, અમને ખ્યાલ જ હતો, પણ એનાથી કાંઈ ફાટી નથી પડવાનું. હવે મિત્રો, આ લડતની અંદર આ એનએચએમના 4000 કર્મચારીઓને હમણાં આ લોકડાઉનની અંદર હું ગુજરાત હતો ત્યારે તે છૂટા કરી દીધા. આરોગ્ય વિભાગના 4000 કર્મચારીઓને રજૂઆત સાંભળી નહીં, પોતે આંદોલન ઉપર બેઠા, માસ્ક રેઝિગ્નેશન આપ્યું. 4000 કર્મચારીઓનું, એનએચએમના કર્મચારીઓનું એક જ ઝટકે રાજીનામું સ્વીકારી લીધું. આ કડક સાડીવાળા બેને હવે તો અહીંયા નથી, પણ આ ઈ બેનના હજી આ નિશાન અહીંયા છે. હવે 4000 લોકોની નોકરી જતી રહી એક જ ઝટકે. એની જગ્યાએ આઉટસોર્સિંગથી બીજાની ભરતી થઈ ગઈ. તો આ 4000ના બોલવાનો અધિકાર જ નથી. એના વતી અમારે નહીં બોલવાનું એમ. ઈ કાંઈ નથી બોલતા, તારે હું લેવા દેવા છે એમ કે પાછા. કોણ આવ્યું, કોણ તારી પાછળ હતું, અહીંયા કોઈ ઊભું છે? આવા સવાલ. એટલે આપણને તો એકવાર એમ થઈ ગયું, હારું આ જેની હાટવા મહેનત કરવી છે એ તો કોઈ આવતું નથી ને આપણે કઈ હાર્દિક પટેલ નથી, અડધી રાતે આપણી વાંહે રોડ ઉપર કઈ 5000 માણસ ભેગું થાય. પણ મિત્રો, જે આપણે નક્કી કરી નીકળ્યા છીએ ને એમાં કોઈ બાંધછોડ નહીં થાય. અને હજી મને તો આમ અંદરથી છે ને હજી એવું થાય છે કે નરેન્દ્રભાઈ મોદી છે ને હિટલર છે એમ માની લ્યો. હિટલર શાહી, હિટલર સરકાર, જો હુકમી, બળજબરી બધું જ છે. પણ મને હજી નરેન્દ્રભાઈ ઉપર એક વિશ્વાસ ઈ છે કે મારે એ હિટલરનું એક રૂપ એની અંદર હજી મને આશા છે કે દેખાશે. તમને એક વાર્તા કહું, વાર્તા નહીં એટલે સત્ય ઘટના કહું. હિટલરના જર્મનની અંદર જેટલા ભ્રષ્ટાચારી અધિકારીઓ હતા, જે બાતમીદારો હતા, જે જર્મનીના ઓલા કહેવાય ને ગદ્દારો હતા, એ બધાને હિટલરે એકવાર કીધું કે હાલો જલસા કરવાના છે, પાર્ટી આપવાની છે, પીવાનું જે જોતું હોય જલસા કરવાના છે, શરાબ શબાબ જે જોતું હોય, એ બધા ભ્રષ્ટાચારી અધિકારીઓને ભેગા કર્યા અને અંદર પૂરી દીધા અને ગેસ શરૂ કરીને વયો ગયો, બધા મરી ગયા. તો મને નરેન્દ્રભાઈનું આ હિટલરનું આ રૂપ ક્યારે દેખાય છે કે આ બધા અધિકારીઓને એ કરે? આમ હું નથી કહેતો કે ગેસ શરૂ કરી દો, પણ આ બધાનો વારો છે. કારણ કે નરેન્દ્રભાઈ હકીકતમાં હિટલર છે અને હિટલરનું આ રૂપ તમને જોવા મળશે ને મળશે. કારણ કે નરેન્દ્રભાઈની આગળ પાછળ તો કાંઈ છે નહીં, પણ તમે કરોડો રૂપિયા ગુજરાતના સામાન્ય માણસોના જે વિકાસ પાછળ ખર્ચવાના હોય એનું તમે આંધણ તમારા ઘરમાં કર્યું, તમે પ્રોપર્ટીઓ લીધી, તમે સોનાની ઈંટો લીધી. એ બધા વિડીયો મેં પાછા યુટ્યુબમાં તમે હટાવી દીધા, વાંધો નહીં, પાછા અપલોડ કર્યા. તમે હટાવી દેજો પાછા. ફોન તમારી પાસે પડ્યો છે ને, અંદર મારું એકાઉન્ટ શરૂ જ છે, હટાવી દો જાઓ. તમારી પાસે આઈએસ અધિકારીઓ, તમારી પાસે મારો મોબાઈલ પડ્યો છે, એ મોબાઈલની અંદર તમે એ યુટ્યુબ ખોલીને રિમૂવ કરી દો. આ મારા લાઈવ છે એને હટાવી દો. પાછો આવીશ, પાછો હાજર થાઈશ. કારણ કે તમે ગુજરાતને તમારા જાગીર સમજીને બેઠા છો ને, એ ચલાવી નહીં લેવાય. અને અમારી પાછળ છે એ ભલે બિચારા હજી તમારી જેટલા સક્ષમ નથી. કારણ કે એ પેલું કહેવાય ને, તમારી ભેગા નોકરી કોક કરતા હોય ને, તમારા મામા ભાઈ માસીના હોય ને, તો એક લિમિટ કરતા ઓછું ચોરે, સમજ્યા ભાઈ?
તમારી ભેગો હશે કોઈ, તમારી ધંધામાં એ ચોરી કરશે ને તો એક મર્યાદામાં કરશે, કારણ કે અંદર એને એમ થાય કે અંતે તો અમારો ભાઈ ને, અંતે તો અમારા લોહીના સંબંધ ક્યાંક તો આડા આવે ને, એટલે એ એક લિમિટ બાર ખોટું નહીં કરે. આને તો કઈ અડાડે કઈ આપણે ભેગું ન થાય, એને આપણી શું પડી છે? એ તો સોનાની ઈંટું લે છે. હજી કહું છું, વિનોદ રાવ સોનાની ઈંટમાં ભ્રષ્ટાચારના પૈસા લે છે તો લે છે, એમાં કાંઈ ખોટું નથી. આવી જાય નાર્કો ટેસ્ટ, અને મારી જેમ મને 3 રાત ને દિવસ બેહાડ્યો એમ તમે બેહાડો વિનોદ રાવને. વિનોદ રાવને તપાસ કરો કે 3 દિવસ એને બેસાડો. જો બધું ઓકી ન જાય ને તો કેજો. અમારી પાસેથી તો શું થયું, હું ઉખાડી લીધું. હાલો, ઈ હતું જ નહીં કાંઈ. અમે સત્ય સિવાય અમારી પાસે કાંઈ નથી. કોણ કરાવે છે ને ક્યાંથી કરાવે છે ને કાગળિયા કોણ આપે છે, બી આપે છે. હું અહીંયા રાતે સૂતો હોઉં ને તો મને રાતે સપનામાં એ કાગળિયાઓ આવે છે. મારા ઘરની નીચે કોઈક મૂકીને વયું જાય છે. ખબર નહીં યારું કોણ મૂકીને જાય છે, પણ સવારે આઈએએસ અધિકારીઓના મિલકત પત્રક મારા ઘર નીચે પડ્યા હોય છે. હું સવારમાં દૂધ લેવા જાઉં કે મોર્નિંગ વોકમાં જાઉં તો નીચે પડ્યા હોય છે, હું લઈ લઉં છું. મને ખબર નથી કોણ આપે છે. આ કાગળિયાઓ મારી પાસે ક્યાંથી આવે છે મને ખબર નથી, નીચે પડ્યા હોય છે. તમે તપાસ કરો, મારા ઘર નીચે આ કાગળિયા કોણ મૂકી જાય છે? આ કાગળિયા મૂકી કોણ જાય છે ઘર નીચે? આ મિલકત પત્રકો, આ તમારા સહી કરેલા મિલકત પત્રકો મારા ઘર નીચે પડ્યા હોય. બોલો કોણ મૂકી જાય છે? મને ખબર નથી. તમે ગોતો, તમે અહીંયા ફિલ્ડિંગ ભરો, સારું નીચે કોઈક મૂકીને જતું રહેશે. સારું આ વળી પાછું મહિનો હાલે એટલું મટીરિયલ છે પણ કાંઈ મળ્યું નહીં. આ મટીરિયલ ન મળ્યું, પણ મને દુઃખ એ વાતનું છે. અને હવે તો છોકરાનું ભણતર બગાડ્યું ને. એક સમયે હું લાચાર એટલા માટે થઈ ગયેલો મનથી. 5 તારીખે મારી ધરપકડ થઈ, 6 તારીખે મારા નાના દીકરાનો જન્મદિવસ. મિત્રો, મેં એના માટે ઓલું ડ્રોન અપાવવાનું હતું. મારે ડ્રોન એને બર્થડે ગિફ્ટમાં લઈ દેવાનું હતું. વાટે હતો એ પપ્પા હમણાં આવે, થોડી વારમાં આવે. ત્યારે મેં કીધું કે જવા દો, વિડીયો ડિલીટ કરી નાખે, કાંઈ વાંધો નહીં. મારી પાછળ કોઈ જન સમર્થન નથી એ હું સ્વીકારી લઉં છું. પણ ઘરે જન્મદિવસના દિવસે છોકરા સાથે વાત ન કરવા દીધી. ગિફ્ટની ને એ તો બધી દૂર, તમે વાત નથી કરવા દીધી. આ વ્યક્તિગત લાગી આવ્યું છે. આ વ્યક્તિગત તમે જે વ્યક્તિગત દુશ્મની લીધી છે, એક ભણતર બગાડ્યું, છોકરાના લેપટોપ લઈ લીધા, જન્મદિવસની ઉજવણી રોતા રોતા થઈ. આ મૂકીશ નહીં, કોઈ કાળે નહીં મૂકું. જે પણ અધિકારી હોય, તારી જેટલી તાકાત હોય એટલી લગાડી દે, જે પણ કેસ કરવા હોય કરી દેજે. હવે નહીં છોડું, કોઈ જાતની બાંધછોડ નહીં. અને મિત્રો, આ કેસ જયારે અમે શરૂ કર્યો, આ લડવાનું જયારે અમે શરૂ કર્યું ને, ત્યારે મેં તમને રિક્વેસ્ટ કરી હતી તમામ મિત્રોને કે તમે આમાં આ આઈએએસ અધિકારીઓ સામે લડત મૂકી છે, અને ગુજરાતના તમારા આવનારી પેઢીના સારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ લડત છે. જો આની અંદર પાછી પાની કરશું, આની અંદર આપણે થાકી જઈશું, હારી જઈશું, તો આ લડતનો કોઈ અંત જ નથી. અને ગુજરાતની અંદર મિત્રો, હું તમને કહું છું કે એટલા સોશિયલ એક્ટિવિસ્ટો છે, સામાજિક કાર્યકર્તા, આઈએએસ ની સામે આંગળી સીધી જ મૂકતો હોય એવો એક બતાવો મારી સિવાય, કે જે એમ કહેતો હોય આઈએએસ નું કાગળિયું સામે લઈને કે આ ચોર છે, આની તપાસ થવી જોઈએ. હવે તપાસ થશે, હવે કોર્ટની રાહે તપાસ થશે, એમાં કોઈ બાંધછોડ નહીં થાય. થશે, બધું જ થશે, કરશું. પણ મેં ત્યારે તમને મિત્રો રિક્વેસ્ટ એ કરી હતી કે આ લડતની અંદર આર્થિક સહયોગ પણ ખૂબ જરૂરી છે. એટલા માટે મેં યુટ્યુબ ચેનલ શરૂ કરી. એ યુટ્યુબ ચેનલના વિડીયો તમે કાંઈ કામ ન હોય ને તો ઓટો પ્લેની અંદર બધા વિડીયો મૂકીને તમે તમારા કામે બેસી જાઓ. તમે કોઈ પણ કામ કરતા હો, નોકરી કરતા હો, વાઈફાઈમાં હો, તો તમે ઓટો પ્લે કરીને મારા એ કલાકો વધારી દો ને, તો મોનેટાઇઝ થઈને મારી યુટ્યુબ ચેનલથી જે આવક થાય ને, એ આ વકીલોના ખર્ચા વખતે અમને કોઈની પાસે હાથ ન લાંબો કરવો પડે. હવે થયું કેવું, ગાંધીનગર આવ્યા, વકીલની વાત થઈ ને, વકીલે મિત્રો 1 લાખ રૂપિયા માંગ્યા. મારી ફી 1 લાખ રૂપિયા થશે. હવે 1 લાખ રૂપિયા ફી કીધી ને, એટલે મેં કીધું કે દલીલ તો આપણને કોર્ટની અંદર વકીલ ન હોય
તો આરોપી પોતે દલીલ કરી શકે. હું મારી દલીલ કરી લઈશ. મારી પાસે 1 લાખ રૂપિયાની કોઈ વ્યવસ્થા નથી. વકીલ નથી કરવો. અમે નથી કર્યો, કારણ કે લાખ રૂપિયા જ નહોતા. મારી પાછળ જે લોકો છે એ પણ સામાન્ય માણસો છે, ભ્રષ્ટાચાર નથી કરતા, નીટ એન્ડ ક્લીન છે. એની પાસે પૈસા નથી, હિંમત છે, જીગર છે, મારી ઉપર ભરોસો કરવાનો એ સાહસ કરે છે. એનો સાહસ એનો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું કે આ મને કોણ મારો સોર્સ છે, મારી પાછળ મારી ટીમના મેમ્બરો કેટલા છે, આ હું ક્યારેય નહીં કહું. પણ તમે આ યુટ્યુબ ચેનલની અંદર આ નવરાઓ તો આ વિડીયો જુઓ અને આ અધિકારીઓને ભવિષ્યમાં પૈસાઓ ખવડાવીને એના ટાર્ગેટો પૂરા કરાવવા એની કરતા તમે આ 1200 જણા જોવે છે મિત્રો. 1200 જણાને એકેય એવો મિત્ર નહીં હોય કે જેની પાસેથી હું 100 રૂપિયા માંગુ અને એ ન આપી શકે. જેટલા મિત્રો આ મુવમેન્ટની અંદર પોતાની જે પણ યોગદાન આપવા માંગતા હોય, આ અત્યારે હું ચોખવટ કરું છું, કારણ કે આ લડત આઈએએસ અધિકારીઓ સામે છે અને હવે એ લડત કોર્ટના માધ્યમથી ચલાવવાની છે. વકીલો સારામાં સારા કરવાના છે હાયર. આ લડતને એટલી વ્યવસ્થિત લડવાની છે ને કે આ બધા ભ્રષ્ટાચારીઓને હું મિથિલિન બ્લુ સાબિત થાય છે. કોરોના જેમ મટાડી દઈશ ને મિથિલિન બ્લુ, એમ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર કાઢી નાખીશ. પણ આના માટે હવે તમારો સહયોગ જોઈશ. મિથિલિન બ્લુની જે અમારું એકાઉન્ટ મેં ફેસબુકમાં આગળની પોસ્ટમાં જ અપલોડ કર્યું છે, એની અંદર મારો બેંક એકાઉન્ટ નંબર, ગૂગલ પે, પેટીએમ નંબર બધું મેં મૂક્યું છે. જેનાથી જે સહયોગ દેવો હોય એ દઈ શકે છે. આ ખુલ્લું આહવાન છે, આ ખુલ્લી રિક્વેસ્ટ છે. અને આર્થિક સહયોગ 100 રૂપિયામાં જે દઈ શકતા ન હોય કે જેની કેપેસિટી ન હોય, એ આ મફતનું જીઓની સિમ છે, 1 GB ડેટામાં જે કાંઈ વધતું હોય એ રાતે અમારા વિડીયો જોવો યુટ્યુબના. ચેનલ મોનેટાઇઝ થઈ જશે તો આ બધા જ ખર્ચાઓ અમે પહોંચી વળશું કાયદાકીય લડતના. અને તમારે ક્યાંય ટોળા નથી વળવાના. તમારે બીજું કોઈ જાતનું કાંઈ સહયોગ બીજો નથી દેવાનો. એ એકાઉન્ટ નંબર છે, તમે અધિકારીઓને પૈસા ખવડાવવા એની કરતાં એ અધિકારીઓને લાઇનમાં ઉભા રાખી દેવા છે કોર્ટની અંદર. તો તમારાથી બનતો સહયોગ કરો. જે પણ સહયોગ કરી શકે એવા મિત્રો છે જેને કોઈ ફરક નથી પડતો અમુક મામૂલી રકમમાં, એના મારા બંને એકાઉન્ટ નંબર, ગૂગલ પે, પેટીએમ નંબર ફેસબુકમાં આગળની પોસ્ટમાં જ છે. મિથિલિન બ્લુ વાળું એકાઉન્ટ જ છે, એમ સમજો. અને આ મિથિલિન બ્લુ કોરોનાને કાઢે છે ને એમ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર કાઢી નાખશું આપણે. પણ તમારો સહયોગ બધી રીતે જોશે, કારણ કે આ લાખ રૂપિયા વકીલે કીધા એટલે આપણે તો સરેન્ડર જ થવાનું હતું. ભાઈ હવે તમે હોટા લ્યો હોય તો હોટા લ્યો, જે કરવું હોય એ કરો, તમારી રીતે તમે ચાલો. 3 દિવસ વકીલ હોત ને તો 24 કલાકની અંદર આપણને કોર્ટમાં હાજર કરવા પડે. ધરપકડ પછી 24 કલાકની અંદર કોર્ટની અંદર આપણને આરોપીને હાજર કરવા પડે. એની જગ્યાએ 72 કલાક સુધી પૂછતાછ ચાલી, સતત 72 કલાક આપણી પૂછપરછ ચાલી. એક જ વાત, આઈઆઈપીએચ નો તો કેસ જ નહોતો, એમ સમજો. અધિકારીઓની માહિતી આપે છે કોણ? આ લાઈવ કરાવે છે કોણ? મિત્રો, આ લાઈવ કરાવે છે ગુજરાતના સામાન્ય માણસોની પીડા. જેના હકનું, જેના અધિકારનું તમે ખાઈ જાઓ છો, જે આરોગ્ય વિભાગની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો છો, એ લાઈવ કરાવે છે. આ લાઈવ અમતા અમે કઈ શોખના નથી કરતા. અને આ લાઈવ જ્યાં સુધી અમારા ભાઈઓ, ગુજરાતના તમામ જે નાના માણસો છે, જેની સુધી જેના ટેક્સના પૈસા નથી વપરાતા રાઈટ જગ્યાએ અને જેના હકના છે એને મળવા જોઈએ, એ ડેવલપમેન્ટમાં એ પૈસા નથી જતા. અને તમે આ બધા 1000 1200 કરોડ લઈને વૈયા જાવ છો. આ કઈ ઓલા ગધેડા ખુલ્લા ચાહટિયામાં છૂટા આટા મારતા હોય એવી રીતે ખાવાનું? આ બધું લાલિયાવાડી ચાલશે? આ લાલિયાવાડી નહીં ચાલે. આ કોઈ પણ જાતની લાલિયાવાડીઓ નહીં ચલાવીએ. આ લડત લડવાની છે, મજબૂતીથી લડવાની છે. અને હવે પછીના મિત્રો લાઈવમાં હું તમારી વચ્ચે ત્યારે આવીશ કે આપણે કોર્ટની અંદર કેસ ફાઇલ કરી દીધો છે. કોર્ટની અંદર જે કેસને સ્ટેટસ હશે એ સ્ટેટસનું લાઈવ કરશું. કયા અધિકારી પાસે શું મળ્યું એનું લાઈવ કરશું. બધી જ બાબતોનું લાઈવ પુરાવા સાથે કાયદાકીય રીતે કરશું. અને આ લડતની અંદર તમારો તમામ રીતે સહયોગ જોશે. આજે ખુલ્લો સહયોગની અપીલ કરીને મિત્રો આજના લાઈવને આપણે પૂરું કરીએ છીએ. જે પણ મિત્રો ગાંધીનગર પોલીસ સ્ટેશન બહાર ઊભા હતા, ઘણા એવા મિત્રો હતા કે એને હું ખુલ્લા સામે લાવી શકું એમ નહોતો. કારણ કે એ સામે આવે ને તો તરત ખબર પડી જાય આ લોકો આઈબી કઈ જોરદાર છે, જેવી તેવી નથી. સરકાર માટે કામ કરે છે. આ દારૂના અડ્ડાઓ ઉપર કામ નહીં કરે, આ ભ્રષ્ટાચારને સામે કામ નહીં કરે. પણ આ સત્ય બોલો ને તો આ આઈબી એટલી એક્ટિવ છે,
કે સત્ય બોલનારાને ગમે ત્યાંથી પાતાળમાંથી 5 મિનિટમાં પકડી લાવે. અસત્ય હોય જ ને ચાલે. અને આ એક દાખલો નથી, અનેક દાખલાઓ છે, અનેક દાખલાઓ છે. આ દાખલાઓને આપણે દાખલો કાયમી બેસાડવાનો છે. અને હવે ઓલું કહેવાય ને, જોઈ લેવાનું છે, પણ કાયદાકીય રીતે, કાયદાની રસ્તે આપણે આગળની લડત મજબૂતી સાથે લડવાની છે. અને સારામાં સારા વકીલો સાથે જ્યારે આપણે ઊભા હશું મેદાનમાં, ત્યારે આવી જાય. જેને આવવું હોય એને જે રીતે આવવું હોય એ રીતે આવી જાય. સ્વાગત છે બધાનું. અમે ખોટા હશું તો કોર્ટ અમને સજા કરશે, તમે ખોટા હશો તો તમે બેસી જજો. બેમાંથી એક તો બેસશે ને, કાંઈક તો નિરાકરણ આવશે. આમ તો પરસો પાડીએ જ ને, પણ આ વખતે સાચો પાડવાનો છે. અને એવો પાડવાનો છે કે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી ગયા પછી જે લાલિયાવાડી શરૂ થઈ છે, આ લાલિયાવાડી રોકવા માટે કોઈનું કાંઈ ચાલતું નથી. 4 ચોપડી પાસે શિક્ષણ મંત્રી અને અભણ આરોગ્ય મંત્રી આ બધા ભેગા થઈને ગુજરાતની એસી તેસી કરી છે. આને જવાબ દેવા માટે આપણે જવાનું છે, સાથે જવાનું છે. અને આ લડતમાં તમામ મિત્રોને સહયોગ માટે અપીલ સાથે આજનું આ લાઈવ પૂરું કરીએ છીએ. જે કાંઈ કોઈ મિત્રોને આ જો આભાર વિધિ પાછી છેલ્લે રહી જાય છે, ગાંધીનગર મારા મિત્રોના નામ દઈશ ને તો વળી પાછી કાલ ન્યાય ઇન્કવાયરી જશે. પણ જે મિત્રો આ ધોમ ધકતા તડકામાં પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહ્યા, જે ટેલિફોનિક સહયોગથી હતા, જે લોકો બીજી જગ્યાએથી ત્યાં આવવાલ હતા, એ લોકોને આપણે ધક્કા ખવડાવવાનો કોઈ આગ્રહ નહોતો. કોઈને બહાર ઊભું રહેવા માટે કે આપણે ટોળું કરીને કાંઈ ભીડ ભેગી નહોતી કરવી. અને એવું હું ક્યારેય કરાવીશ નહીં કે મારા હિસાબે કોઈ પણ જાતનું કોઈને બીજી ટ્રાવેલિંગ કરવું પડે કે બીજી કોઈ જાતની અડચણ આવે, આ આપણે ક્યારેય નહીં કરવા દઈએ. પણ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમામ પોલીસ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે પોતાની ડ્યુટી બહુ નિષ્ઠાપૂર્વક કરી. પોતે એટલી નિષ્ઠાથી બીજા પણ સેવાઓ આપજો. સુરત જેવા શહેરની અંદર દારૂના અડ્ડાઓ હાલતા ચાલતા દેખાય છે, એને પણ આવી જ રીતે પકડજો, એને આવી જ રીતે પૂછપરછ કરજો, એની ઇન્કવાયરી આવી જ રીતે બેસાડજો. ચોરી લૂંટ, હું હજી પણ કહું છું, ગુજરાતમાં રોજ 2 મર્ડર અને 4 બલાત્કાર થાય છે, એને પણ આવી જ રીતે પકડજો. લોકેશનથી, લોકેશનથી રાતો રાત, સવારમાં ક્યાં છે ને અહીંયા ક્યાં છે ને, આ તમારી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરજો પોલીસ મિત્રો, તો ગુજરાતમાં શાંતિ જળવાશે. અને એક નક્કી કરજો કે તમે જ્યારે પોલીસની સેવામાં જાઓ ત્યારે તમને શપથ લેવડાવ્યા હોય, એ શપથનું નિષ્ઠાપૂર્વક એનું વહન કરજો. આ મંત્રીઓ જેમ ખોટા શપથ ન લેતા, કારણ કે આ બધા તો શું છે, મેં સંઘ કે મંત્રી કે ફલાણું ઢીકડું કરીને ખોટું બોલીને વયા જાય, પછી પૈસા ભેગા કરવા સિવાય કંઈ કરતા નથી. આપણે આવું ન કરતા. તમારી અંદર પણ માણસ છે, ઈમાનદારી છે. તમારી ઈમાનદારી, અનીતિનો પૈસો ક્યારેય સુખ નહીં આપે. તમે આવો પૈસો લઈને ઘરે જશો તો કાંઈ હાથ પેઢી દુઃખી થશે. એટલે તમે તમારી નિષ્ઠા પ્રોપર, જેમ મેં જોયું તમારા 3 દિવસના બધા પોલીસ સ્ટેશનના બીજા કેસો પણ જોયા, બીજા પોલીસ સ્ટેશનો કરતાં બહુ સારી કન્ડિશન હતી બધી જ રીતે. ઠીક છે, થોડુંક નાવા ધોવાની એની વ્યવસ્થા કરજો. પાછા ફરીવાર આવશું, તમને પણ મળશું, કોર્ટમાં આ બધાને મળશું, અને સર્વ મિત્રોની વચ્ચે પણ રૂબરૂ આવશું. મિત્રો, જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય હિન્દ.